ફ્રેન્ડ્સ છે કોઈ મુસ્લિમ્સ? ઘણા બધા. મારા તો ભાઈબંધ છે, ઈ તો મારા ભેગા કેટલા મંદિરમાં હાલ્યા. બસ તો પાકિસ્તાની લુક કર્યું છે ક્રિએટ. આમ કરતો મારી સામે જો. ઈ ઝઘડા કરાવવાની ટ્રાય કરે છે. યાદ રાખજે પાછું અમને ભૂલી ન જાજે. મસ્ત છે, એટલો મસ્ત ઘર. ઈ છે ને દુબઈ પણ જઈ આવી છે. પાણી કેવો થઈ જાય તમારે? અરે હમણાં ઘરે જઈને ખાવાનું જ છે કે હું કૃપાનો ઉપરાણું કે ઘણું છું. આ જોવો તો. અરે યાર શું કરો છો? બુટક કરે છે. તું શું બનાવશ? ડ્રીમ સ્ટુડિયો કે જોયે ને ઈ મને બનાવવાનો કેટલા વર્ષોથી શોખ છે. તો નમસ્કાર મિત્રો, ગુડ મોર્નિંગ. કેમ છો તમે બધા? તો બસ આજે રવિવારનો દિવસ છે, આપણે નાહી ધોઈ રેડી થઈ ગયા, નાસ્તો કરી લીધો. મને યાર છે ને આ જે આપણો રૂમ છે ને એનો આખો મેકઓવર કરવો છે. મતલબ એને આપણે ડ્રીમ સ્ટુડિયો કે જોયે ને ઈ મને બનાવવાનો કેટલા વર્ષોથી શોખ છે, પણ યાર ઈ હવે થતો જ નથી પૂરો. શું કામ કે આપણી કમ્પ્યુટરની જગ્યા અહીંયા ગેલેરીમાંથી આ રૂમમાં એમ જ શિફ્ટ થતી હોય છે. તમને પણ જો કાંઈ આઈડિયા હોય કે આમાં આપણે શું કરી શકીએ પ્લસ માઇનસ, તો જરા કમેન્ટમાં કહેજો. બસ હવે આમાંથી આપણને લેન્સ ગોતવાના છે. આપણા ક્યાં પડ્યા હશે આ જોવો તો. આની અંદર કેટલા શું પ્રોડક્ટ છે ને એ પણ તમને ક્યારેક બતાવશું. નીબિયા લાલ થેલીમાં જશે. અરે ભાઈ આ પડી ગયો. હા આનંદ. અને ગરમી જોવો ખાલી, રેલા ઉતરે છે રેલા. બારે ફૂલ ક્લાઉડી એટમોસ્ફિયર, વરસાદની આગાહી પણ છે શનિ રવિ 2 દિવસ. યાર લેન્સનો આ પાણી સુકાઈ ન ગયો સારો આની અંદરથી. રસોડામાં કામ ચાલુ છે. અહીંયા ઘરઘંટીનો કેનો આપણો લોટ કે કૂતરાનો? આપણો ઘરનો લોટ અહીંયા દર્યો છે. અને તું શું બનાવશ? સોજી? સોજી તો હોય ને યાર. આયરી સોજી. શું છે આજે? પૂનમ. ઓકે. હા, મેં જોયો તો દ્વારકામાં ને એનામાં ઘણા માણસો આમ ભીડ લાગી હતી પૂનમનો ને એના હિસાબે. તો બસ આ પ્રસાદી બનાવે છે મમ્મી, અહીંયા આ કરે છે. આપણે અહીંયા થાય છે જરાક શું કહેવાય પરોઠો. અને સોરી મિત્રો, આ યાર મારા મોજા યાર તમે યાર ગોતો કરો યાર, તૂટેલા દે આ જો દેખાય છે. તો મને આવા શોર્ટ ગમે યાર ઉનાળામાં. આમાં આંગળીઓ નીકળી આવે છે બારે યાર. આ જોવો તો. હમણાં ચોરા ફરીને એ પણ બનાવી હતી અને એમાંથી હવે આટલી બધી વિચાર કરો. આટલો ડબ્બો ભરેલો હતો. 2 દિવસ નથી થયા. શું કામ કે અમે કેટલા ટાઈમ ખાઈએ? 3 ટાઈમ. સવારના નાસ્તામાં, પછી બપોરના જમવામાં, પછી સાંજના નાસ્તામાં અને પછી રાતના જમવામાં. 4 ટાઈમ ખાઈએ. એટલે આ 2 દિવસમાં તરિયા ઝાટક થઈ ગયો. ફાઇનલી ટેન્કર આવી ગયો છે. ખોલો ટાંકો ખોલો. જોઈ કેટલો પાણી છે અંદર. અરે યાર શું કરો છો? બુટક કરે છે. ઓ સાવ તરિયો દે યાર. આટલો 1-2 ઇંચ માન ભરાણો છે. હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ. કેમ છો તમે બધા? યસ, અત્યારે 1 વાગ્યા છે. ગુડ મોર્નિંગ મારા માટે છે, તમારા બધા માટે ગુડ નૂન હશે. અને યસ, અમે લોકો જઈએ છીએ મારી બેસ્ટ ફ્રેન્ડના વેડિંગમાં, નિકાહમાં જઈએ છીએ. હું તો મૂકવા જાઉં છું. અમે લોકો એટલે હું નથી જાતો. ગિફ્ટ પણ આવી. ને બાય ધ વે કંકોત્રીમાં લખેલું હતું કે શેની મનાઈ છે? શું હતું લખેલું? ચાંદલાની મને. ચાંદલો નતું લખેલું. નો નહીં, એમ કંઈક ઈંધણ કે નીંધણ સ્વીકારેલ નથી કે સ્વીકારવામાં આવશે નહીં, સમથિંગ લાઈક ધેટ, એવું જ કંઈક હતું. મેં તો આ ફર્સ્ટ ટાઈમ વર્ડ સાંભળ્યો છે, આપણા માટે નવો છે. હા, પણ એ લોકોની મારી ફ્રેન્ડ છે ને મુસ્લિમ છે, તો એની કંકોત્રી આખી અલગ હોય. ઇન્વિટેશન કાર્ડ ને એમનું એવું રીતનું છે કે અત્યારે સવારે એન્ગેજમેન્ટ છે અને પછી વેડિંગ છે, નિકાહ છે. યસ, કબૂલે એ બધું છે. તો અમે લોકો કોલેજ ટાઈમમાં મળ્યા હતા અને બહુ જ મારી બેસ્ટ ફ્રેન્ડ છે. 1-2 મારી મુસ્લિમ ફ્રેન્ડ્સ છે ને, એ લોકોને અમે લોકો આમ અમારા વચ્ચે વાતો થાય ને તો એવું ન હોય કે તું હિન્દુ મુસ્લિમ, એવું કાંઈ જ ન હોય. તારા ફ્રેન્ડ્સ છે કોઈ મુસ્લિમ્સ? ઘણા બધા હિતા હોય જ ને યાર, એમાં કઈ ન હોય. મારા તો ભાઈબંધ છે, એ તો મારા ભેગા કેટલા મંદિરમાં હાલ્યા છે. હા, દીપના ફ્રેન્ડ્સ છે ને, એ લોકો તો એની સાથે મંદિરમાં બેસતા. અને યસ, આપણી પાસે ગિફ્ટ તો છે, પણ ગિફ્ટમાં કોની ગિફ્ટ છે ને એનું નામ નિશાન કાંઈ નથી. આની અંદર છે નામ ભલે મારું, પણ બારે નામ જોઈશે તો એના માટે અમે લોકો સ્ટીકર ગોતશું પહેલા ને પછી. સ્ટીકર હવે નહીં મળે યાર. બાય ધ વે જમાત ખાનામાં જઈએ છીએ. યસ,
હવે જમાત ખાનાનું નામ શું છે એ તો મને કઈ ખ્યાલ અને નથી. મારી ફ્રેન્ડ નું ઘર છે ને દીપ એટલો મસ્ત છે, એટલો મસ્ત ઘર. ઈ છે ને દુબઈ પણ જઈ આવી છે અને આમ બહુ જ મસ્ત. એનું ઘર તો મારો ફેવરેટ પાર્ટી છે. છે પાર્ટી. તું હાલ છે એકવાર છે ને આપણે દીપને લઈ આવશું એના ઘરે. વરસાદ યાર આવતો નથી. યાર ગરમી એટલી છે અત્યારે હજી એસી માં છીએ, બટ આમ જેવી વિન્ડો ખોલે ને એટલે ફૂલ પરસેવાથી રેપઝેપ થઈ જાય છે યાર. અને કાલે રાજસ્થાનમાં કેવો આવ્યો તો જોયો તો? ના ડસ્ટ સ્ટોર્મ, આંધી આવી હતી ધૂળની, યાર બહુ આપણે ખતરનાક ક્યારે જાશું? લેવલની. ઉદયપુર, જયપુર. તારી આળસ ઉડે ત્યારે. મારી તો આળસ ઉડેલી જ છે. અને હમણાં આપણે છીએ ભીડ નાકા પાસે. અહીંયા તો આઈ ડોન્ટ થિંક સો કે આપણને સ્ટીકર કે કાંઈ મળશે. ના અહીંયા ક્યાંક સ્ટેશનરી તો હોય. સ્ટેશનરી આપણે મોટી મોટી સ્ટેશનરીમાં પૂછી લીધું. ન હોય અરે નવે યાર. ને બાય ધ વે આમાં શું છે ખબર છે? આમાં મેકઅપ પ્રોડક્ટ્સ છે. મારી ફેવરિટ પ્રોડક્ટ્સ હું એને આપવાની છું. આ મેં છે ને 2 દિવસ પહેલા જ ઓર્ડર કર્યો હતો ને આ જલ્દી આવી ગયો એટલે વાંધો ના આવ્યો. અગર બ્લિંકિટ તો છે જ એમાંથી કરી શકીએ. ભલે આ બ્લિંકિટ સ્પોન્સર નથી કર્યો બટ તોય કિટ નો આપણે ફ્રીમાં પ્રમોશન કરી નાખી. પણ યાર લાઈફ બહુ ઈઝી થઈ જાય યાર આવી બધી વસ્તુથી. ઈ છે પછી રેપિડો છે. આપણે રિક્ષા ન મળે તો 1 સેકન્ડમાં આપણે બુક કરીને બધું. રેપિડો ને એવું કઈ અહીંયા ભુજમાં નથી હજી. અહીંયા નથી યાર. અમદાવાદ ને એમાં મજા આપણે અમદાવાદ ને મુંબઈ જઈને ત્યારે આપણે એનો યુઝ કરી. અને હજી એક વસ્તુ જો મુદ્દાની વાત છે. જો મને છે એવું નથી કોઈનું, જો ફર્સ્ટ ઓફ ઓલ મારો છે ને હિસાબ ભગવાનથી હોય, રાઈટ? કે કાંઈ હું અગર કોઈ સાથે ખોટું કરું છું, કોઈને હર્ટ કરું છું, કોઈને મતલબ હવે તમે લોકો આવી કમેન્ટ કરો છો તો હું તમને એવી રીતે રિપ્લાય નહીં દઉં. હું તમારા સાથે પ્રેમથી જ રહીશ. મને એવું નથી કે યાર હું તમને આમ મતલબ એવી રીતે આમ સામે ઝઘડું બોલું કે શું કર્યું મેં ને ભાભીને મેં હેપી એનિવર્સરી નથી કીધું. મેં ભાભીને હેપી એનિવર્સરી કીધું તો ઇવન તમે જોશો ને વ્લોગ ફરીથી તો એનામાં હું એમને મેડલ ને એ લોકોને આપું છું. એ બી છે અને એની પહેલા એ આપ્યું છે પણ વચ્ચે ધ્યાની આવી ગઈ એટલે એ શોર્ટ કટ કરીને નાખેલો છે. ઘણી બધી એવી વસ્તુઓ છે જે ઓફ કેમેરા હોય છે. મને ખબર છે હું સાચી કેટલી છું ને કેટલી ખોટી છું. અને બીજી એક વસ્તુ કે આ આપણી લાઈફ નો છે ને તમને 15-20 મિનિટ જ એક દિવસની જોવો છો એટલે તો હા, એની તમે અંદર judge- ઘણો બધો થતો હોય છે. એટલે ડોન્ટ જજ બુક બાય ઇટ્સ કવર. અને હું એમ નથી કહેતો કે હું કૃપાનો ઉપરાણું કે ઘણું છું કે કાંઈ, પણ હવે 5 જણા તો છીએ. હવે 5 જણામાં શું આ ઘણા એવા છે ને એ ઝઘડા કરાવવાની ટ્રાય કરે છે. આપણી કૃપાને ચેનલ સાસરે અનસબસ્ક્રાઇબ મોકલી દ્યો. કરીને પણ એ ફરી પાછા આવી જશે કમેન્ટ કરવા માટે. બટ વી લવ યુ. તમે કમેન્ટ કરો છો ને તમારો ટાઈમ આપીને, આઈ લવ ધેટ કે તમે આટલું નોટિસ કરો છો. યાર આજના જમાનામાં મારા વિશે કોઈ આટલું શું કામ નોટિસ? અને બીજી એક વસ્તુ કે હાલો નોટિસ ને કમેન્ટ કરો એનામાંથી અમને કાંઈ ફરક Best નથી પડતો, વસ્તુ છે આ. પણ આમાં જો અદિતિ છે બરોબર તો ઈ હજી વ્લોગિંગની દુનિયામાં નવી છે. અમને તો હાલો આ ટાઈમ થઈ ગયો ને અમને ખબર પણ છે કે ઈ ટ્રોલિંગ કે એનાથી કાંઈ ફરક પણ નહીં પડવા. અમને તો મજા આવે. હું તો કમેન્ટ રિફ્રેશ કરીને જોઉં છું કે શું નવું આવ્યો. એના માટે જરાક એના સેન્ટિમેન્ટ્સ હર્ટ્સ થઈ શકે. ઘણા બધા એવું બી કહે છે કે કૃપા બહુ ડિસેન્ટ ગર્લ છે કે આ છે કે કૃપા બહુ બ્યુટીફુલ છે. તમે એમ કહેશો ને કે હું અગલી છું તો પણ મને કાંઈ ફરક નહીં પડે, કારણ કે આઈ એમ ગોડ્સ ચાઇલ્ડ. ઓકે, હું ભગવાનની છોકરી છું. મને હિસાબ ભગવાનથી જ. માણસો ખરાબ કરે તો પણ આપણે સારું કામ કરવાનું બસ. બાકી તો ઇટ્સ ઓલ અબાઉટ કર્મ. બધું Yes. કર્મનો જ છે. કર્મ કરો અને ફળ મેળવો. ધાનની ગાડી આવી ગઈ. અરે હમણાં શૂટિંગ ચાલુ હતું. મેં મારી ફ્રેન્ડને ફોન કર્યો ને શૂટિંગ ચાલુ છે. એમની જ ગાડી છે. અરે વાહ, આપણે ટાઈમ ઉપર આયા તો 110%. ઓહો, આ માંડવીથી છે બાય ધ વે આના. યસ, તો આ છે ને મોહિન જીજુ છે. ઓહો, આપણે એમના ભેગા જ પહોંચ્યા છીએ. આપણે Bye, જાનમાં bye. આયા છીએ એવું હા, લાગે. એવું લાગે છે આમ મોહિન જીજુ તરફથી આવ્યા હોય ને અમરીન એન્ડ મોહિન એવી રીતે છે. આપણી જાનની ગાડીમાં જોઈન્ટ એ થઈ માં, ગઈ. આ કે છે મારી ફ્રેન્ડ છે ને જે વેઇટ કરે છે, મારો બિચારી એકલી આવી ગઈ છે 11:30 વાગ્યાની. અહીંયા 1:15 વાગે છે 1:12. એણે મને ફોનમાં કીધું તું 1 વગાડીશ જોજે. મેં કીધું નહીં વગાડું 1:12 નહીં. તારે બહાર નીકળવાની જરૂર. હવે સગાઈ હવે એંગેજમેન્ટ થશે. હવે સ્ટાર્ટ થશે. હજી તો આવ્યા છે. આ જો આ ઘર છે. ફોટોગ્રાફર ને આપણી યાર ગાડીનો શૂટ એ આવી માં. જશે. ઓ અરે અહીંયા બધા આપણા વિડીયો ને જોવે છે. હું આમનું જ્યારે નક્કી થયું હતું ને ત્યારે આવી હતી ને ત્યારે બધા એમ જ એમ કરતા હતા. અરે માં અરે આવી ગઈ ગાડી. શૂટિંગ લે છે ભાઈ. કડાઈ ઓ તો સીધો. હા અડાની આલ્યો. ભલે હાલો બાય. કરજે વ્લોગ તો અમે થોડોક જોઈ શકીએ. હમણાં ઘણા દિવસ થઈ ગયા આપણે હવા બવા કે કાંઈ એવો કર્યો નથી. લગભગ તો બરોબર હશે. ટ્યુબલેસ ટાયર છે એટલે વાંધો ના આવે, પણ તો યાર 10-15 દિવસે કે મહિને આપણને એકવાર તો ચેક કરાવવો જ જોઈએ. અને હમણાં વાગે છે 1:42, 1:45. આપણે આવ્યા છીએ હવે અહીંયા શાક માર્કેટ પાસે. કેળા અને કારિંગો આ 2 વસ્તુ આપણને આજે લેવાની છે. અને રવિવારનો દિવસ છે એટલે આ જો અહીંયા ફૂલ શાંતિ પડી છે. અધરવાઇઝ તો ભાઈ
ફૂલ દોડા દોડી હોય. આપણને અહીંયા મળી ગયો છે કેળા લઈ લીધી છે 40 રૂપિયા કિલો કેળા અને બાકી સ્ટીકર 10 રૂપિયાના કેટલા 5 કે 4 છે. હવે આપણે બીજી કોઈ સ્ટેશનરી ઉપર જવાની જરૂર નહીં. એ માય ગોડ. બસ હવે એક આપણને કારિંગો લેવાનો. સ્ટીકર તો આવી ગયો અને પછી ડાયરેક્ટ ખાલી ઘરે. ભૂખ લાગી છે યાર. સવારના મેં કંઈ ખાસ નાસ્તો નથી કર્યો, ખાલી દૂધ પીધો છે ને 2 બદામ, ધેટ્સ ઇટ. આ વખતે તો ઓછા ના આવ્યા. 30 રૂપિયા કિલો કેટલા છે? હા કેટલા 2, 3 પોણા 4. ઓકે 3.5, પોણા 4. ડગરી દો જરાક ચાખી. આ કરો ને ટુકડો કરો ને. પાણી કેવો થઈ જાય તમારે? અરે હમણાં ઘરે જઈને ખાવાનું જ છે. હમણાં વચ્ચે લઈ આવ્યા તો 2 સાવ વ્હાઈટ. હવે આપણે અહીંયા કોલ્ડ ડ્રિંક્સ લેવા આવ્યા છીએ. શું લેવું વિચારીએ છીએ. ઘરે મહેમાનને આવ્યા છે તો આટલા બધા આપણા પાસે ચોઈસ છે. માઝા આદિતિને એમને બહુ ભાવે. સો આઈ થોટ કે માઝા લઈએ. 6/11/26 એક્સપાયરી 6/11/26. ઓકે 5મા મહિનાનો માલ છે. આટલી તો કેટલા જણા છે? હું ને કૃપા તો પીશું નહીં. કૃપા, મમ્મી, પપ્પા 2, 4. હવે આઈ થિંક કંઈ બાકી નથી. બધો આવી ગયો. ઓ ક્યાં ગયો યાર ગિફ્ટ વાળો? બસ આવ્યા જો. 1, 2, 3, 4 ને 5. 2 રૂપિયાનો એક. અને જે ભુજના હશે ને એમને ખબર હશે આ ભાઈ કોણ છે. ઇફ તમે ખેંગારબાગની આજુબાજુ હશો ને, મતલબ જો તમે અહીંયા ફરતા હશો ને તમને ખબર હશે આ ભાઈનું નામ શું છે. આજે જમવામાં છે બાજરીના રોટલા ને ગોવારનું શાક. રોટલીઓ અલગ ટાઈપ જાય. રોટલા થોડા નહીં તે બનાવ્યા છે એવું? અરે એટલે એમ થોડોક અલગ છે. ક્યાં? અચ્છા. ને બાય ધ વે તુલસીભાઈ પણ આવ્યા છે આજે આપણા ઘરે. અને આ ક્રિશાંત. યસ ગાઈસ, તો આપણે મળશું. ઓહો હો, એ તો મેઇન સીન હે. અહીંયા લાઈટ હાલી ગઈ છે. અમારી હાલત એક તો આને બિચારી બધું પહેર્યું છે. મને આને જોઈને દયા આવે છે કે એને કેટલી ગરમી થતી હશે. બાય ધ વે આ છે હબીબા. આપણે કેમ મળ્યા હતા જરાક જોરથી બોલજે તો જરાક સંભળાય. વી આર કોલેજ ફ્રેન્ડ્સ. અમે સડનલી અચાનક ખબર જ નથી મને કે ટ્યુશનમાં આવી હતી. અમે લોકો ટ્યુશનમાં ભેગા થયા ને પછી એક જ કોલેજ હતી એટલે. અને અમને ખબર નહીં ત્યારે ખબર નથી કે તું આટલી ફેમસ. ના ત્યારે નથી, ત્યારે કાંઈ નતું ને હજી એટલી ફેમસ નથી ભાઈ. છો યાર. ને અમારી ફ્રેન્ડશિપ આમ કેટલા 2 વર્ષ પછી અમે લોકો પાછા મળ્યા છીએ. તો એમ બેસ્ટ ફ્રેન્ડ થી વધારે છે. આની નાનકડી બેબી છે. બોલો શું નામ છે એનું? માયરા. યસ માયરા. યસ અહીંયા સગાઈ ને બધું ચાલુ છે. ઓહો લાઈટ આવી ગઈ ભાઈ. તો અહીંયા હવે અમરીન દહીં વડા. બીજું શું મંગાવસ? દહીં વડા. આ પાર્ટી અહીંયા જ કરશે અંદર. બિચારા બીજા બધા ગરમીમાં શેકાય છે ને આ મેડમ જો આજે તો પ્રિન્સેસ ટ્રીટમેન્ટ. ફૂલ મેઇન કેરેક્ટર એનર્જી છે આજે. નારિયેલ પાણી આવે છે જો આના છે એવો મેઇન કેરેક્ટર. યસ, તો અહીંયા મેડમનું મેકઅપ સ્ટાર્ટ થયું છે. ફૂલ કન્ફ્યુઝ છે. અબ અચ્છા સા કર દેના. ફાઇનલી આવી ગઈ હે એ ઘડી. હા એની જ્વેલરી. ઓ માય ગોડ યાર, હા તો બહુ બ્યુટીફુલ છે. તો આ બધી મુમેન્ટ્સ જોઈને મને છે ને દીપના લગ્ન યાદ આવે છે. કારણ કે ત્યારે અમે એ દિવસે જીપ્સી ને રોઝ ત્યારે અમે આ બધું ભેગું કરીને ગયા હતા મેકઅપ આર્ટિસ્ટ પાસે ને એમણે અમને રેડી કર્યા હતા. ને આજે અમરીન રેડી થાય છે. યાદ રાખજે પાછું, અમને ભૂલી ન જાજે. યસ, તો પાકિસ્તાની લુક કર્યું છે ક્રિએટ. આમ કરતો મારી સામે જોતો મસ્ત લાગે છે. આમ કરતો હેરસ્ટાઈલ ખાલી આમ કર હેરસ્ટાઈલ. ઓહો વાવ યાર, આ બહુ મસ્ત. સ્માઈલ સ્માઈલ. બ્રાઇડ ઓફ ધ ડે.
આજે આવે બ્રાઇટ બની ગઈ છે કેવી આવે છે ફિલિંગ મજા આવે છે નર્વસ જરાક આમ જોરથી બોલ જોરથી આમ એનર્જી એવી લાગે છે દહીંવડા ખાધા છે તો એનર્જી નથી હા ભાઈ તો એને છે ને આખું પાકિસ્તાની લુક ક્રિએટ કર્યું છે ને એની આ જે પર્સ છે ને એનો બધો સામાન અમે જ ભર્યો છે અંદર શું શું છે એ બધી અમને ખબર છે બેસ્ટ ઓફ લક થેન્ક યુ હવે આપણે અહીંયા ઘણો ટાઈમ પછી દાબેલી ખાઈ છીએ. કેટલો ટાઈમ થઈ ગયો આ દાબેલી મેં ટેસ્ટ નથી કરી. આજે મેં મારા માટે એટલે જ દાબેલી લીધી. આ બસ ખાય છે વડાપાઉં, બાકી કારિંગો છે, ભેલ છે. આ શું છે? અચ્છા ઓના ભજીયા. મેં કીધું આ આઈટમ તો લીધી નથી, ક્યાંથી આવી ગઈ? ને બસ કૃપા પણ આવી ગઈ છે પાછી. ઓહો આની આંખ તો જો ચક ભરી ન લે.